હાલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી ને રામ રામ. ને 7 વાગ્યાનો આપણે બ્લોગ ચાલુ કરી દીધો. અહીંયા આપણે પ્રોગ્રામમાં જવાનું છે. આપણે લીલબાઈ માતાજીનું મંદિરનો પ્રોગ્રામ છે. બગડાટી બોલાવવાની છે. તો કીર્તિદાનભાઈ ને દેવાજભાઈ બે કલાકારમાં છે ને જોરદાર મજા આવવાની છે. તો જેને જોડાવવું હોય તો પ્રોગ્રામ તો પૂરો થઈ જાય. મારા બ્લોગમાં જોડાઈ જજો એટલે તમામ માહિતી આપણે આપશું. કોપીરાઇટ નહીં આવે એ રીતના આપણે કટકા ઉતારશું. તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો એટલે બગડાટી બોલી જાય આવી. એટલે પહેલેથી એને લગ્ન જોવાનું ભૂલતા નહીં. એટલે જોરદાર મસ્ત મજાની આપણે મજા આવી જાય. તો પહેલાં આપણે લીલબાઈ માતાજીના મંદિર જવાનું હોય દર્શન કરવા. તમને પણ બધાને દર્શન કરાવું, બગડાટી બોલાવીએ, પછી આપણે જઈએ સ્ટેજ પ્રોગ્રામે. તો બધો ટાઈમ થઈ જાય ને એકદમ રેડી થઈ જાય. હાલો તો લાઈવ પણ આપણે મેળશું, લાઈવ પણ આપણે એકદમ ઉતાર્યું એટલે બગડાટી બોલાવીએ. હાલો તો જઈએ બધાય ભેગા મળીને પ્રોગ્રામની મજા માણીએ. નામથી જો માયા બંધાય એ પછી એનો વાળનો વાંકો થાય. એ મારી લીરર માના નામથી જો માયા બંધાય એ પછી એનો વાળનો મેલ સમાજ મળ્યો છે, 18 વરણ મળ્યું છે. કારણ કે જગદંબા એ 18 વરણની માં છે. ત્યારે જગદંબાની આરાધનાથી આજના દોરની શરૂઆત કરું.
ગુજરાતી ફિલ્મ આવી ત્યારે ગુજરાતી ફિલ્મ જગતનો ઇતિહાસ બદલી નાખ્યો. એનું કારણ કે આ દ્વારિકા વાળો જેના માથે કૃપા કરે સાહેબ. લાલો ફિલ્મ આવ્યું એમાં લખ્યું છે કૃષ્ણ સદા સહાય છે. આપણે ગામડામાં કહેવત છે કે માથું તૂટે માનવી ત્યારે વિભો એક માંડ પવાય. આપણે બધા વાડીમાં અમે તો જયમાં રોકાણા વાડીમાં એટલો આનંદ આવ્યો. 4-5 વીઘા જમીન પાવી હોય તો આખી રાત માથાકૂટ કરે ત્યારે માથું તૂટે માનવી ત્યારે વિભો એક માંડ પવાય. અરે રઘુવી લીજે રાજડા તો જ નવખંડ લીલો થાય. અને એવી કૃપા થઈ ગઈ ભાઈ. 57 વર્ષના ગુજરાતના ઇતિહાસમાં આ ફિલ્મ કલાક આપી ગયું. 125 કરોડનો ગુજરાતીમાં વ્યવસાય કર્યો અને પાછું હિન્દીમાં. એટલે હવે તો જે વપરો એટલો નફો છે. ચાલીને મનોરથ જે છે પણ વાંધો નહીં આવે. પ્રેમની જરૂર છે. પૈસા તો થઈ જાય સમય આવે તો યાર. પૈસા ગમે એટલા હું દુનિયા પ્રેમ નો કરે શું કરવાનું? એ બસકા ક્યાં ભેળા કરવાના? પ્રેમે જો ને કરવાનો. તો બ્રહ્મલોક મઢડે હમીર ભાગીરથ શિવ સોરઠ સિંદરી હે વહદાર કોણ કોણ નિર્મળ
જગદંબા લીલબાઈમાં આજ પણ હાલાહાલ કળયુગમાં મોઢવાડા હારી કોઈ મીટ માંડે અને લાંબી આંગળી કરે હારી હોકારા આપે ઈ લીલબાઈ બિરાજે છે ઈ લીલા બેઠી જાય અને એવા ભગત જીવન ભગત આમ તો મને ખબર છે ત્યાં સુધી પરબની 51મી મઢી કીધી છે આ મોઢવાડાના ફાધરની 51મી મઢી છે આ પરબ શાખાની ઈ જીવન ભગત ઈ સોમબાઈમાંનું ભજન લીલબાઈમાં જેવા જગદંબા ફાધરમાં જન્મા અને નીથી આગળ કહું તો ખજાને ખોટ છે એટલે તો માના આશીર્વાદ છે એટલે વરતારે જો બધાય પૈસા બધાય ભોળ દે છે કે માના સાનિધ્યમાં એક અન્નક્ષેત્રના કામે એક સારા બીજાને રામ રટે અને રોટા બટે ઉનકો મળ્યો છે ભાગ આ તો કળકું કાજલની કોકડી જેમાં દોલત લગે નહીં દાગ આ તો રામ રટે અને રોટા ભગત મોઢવાડિયા જેવા મરદનો જન્મ થાય ને એટલે તરવારી દાંત કાઢે શું આ દુહામાં કીધું સાંભળું છું દુહો સાંભળો એમ કીધું